રામ રામ, સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે હોમમેડ આટા કેક બનાવીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। સૌથી પહેલાં 2 ટીસ્પૂન કોફી બાઉલમાં લેશું। તેમાં નોર્મલ પાણીથી ઓગાળીને સાઈડમાં રાખીશું। હવે એક મોટું બાઉલ લઈ તેમાં 2 ચમચી તેલ લેશું। તેલ આમાં સરસોનું લેવાનું નથી, ફ્લેવર વગરનું જ કોઈ પણ ઘરમાં વાપરીએ તે તેલનો જ ઉપયોગ કરવાનો છે। હવે 1 કપ દળેલી ખાંડ લેશું। તેલ અને ખાંડના પાવડરને સારી રીતે મિક્સ કરીશું। હવે તેના પર એક સાળણી રાખીશું। એમાં 2 કપ મેંદો, 2 ચમચી કોકો પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા અને 1/4 ટીસ્પૂન નમક બધું બરાબર નાખી અને મિક્સ કરી લઈશું। હવે તેમાં કોફીનું મિશ્રણ તૈયાર કરેલું તે પણ નાખી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું। 1 ગ્લાસ દૂધ નાખી આ રીતે સ્મૂથ બેટર બનાવીશું। તો ફ્રેન્ડ્સ, આ કેક એકદમ હોમમેડ છે, કલર કેમિકલ વગરની ઘરે જ તૈયાર કરેલ છે। તો બાળકોને જરૂર પસંદ આવશે, તો જરૂર બનાવજો। હવે બટર પેપર લેશું। કેકના ડબ્બાની સાઈઝનું રાઉન્ડ કટ કરી લેશું। કેકના ડબ્બામાં નીચે તેલ લગાવીને કટ કરેલું બટર પેપર રાખીશું। હવે ગેસ ચાલુ કરી કઢાઈમાં નમક નાખીશું। આ નમક વાપરેલું જ છે અને આગળ પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે કેકના ડબ્બામાં બનાવેલું બેટર નાખીશું, થોડું થપથપાવીને જેથી બેટર ડબ્બામાં સેટ થઈ જાય। કઢાઈમાં સ્ટેન્ડ મૂકી અને કેકનો ડબ્બો મૂકી દઈશું, ઢાંકણ ઢાંકી દઈશું। 15 મિનિટ સુધી તો ઢાંકણ ખોલવાનું જ નથી, મીડિયમ ગેસ ઉપર આપણે એને રાખીશું। હવે કેક બની ગઈ છે, ચેક કરી લઈશું કે સ્ટીક આપણી કોરી જ નીકળે છે, ચોટતી નથી, એનો મતલબ કે કેક આપણી બની ગઈ છે। નીચે ઉતારી 10 મિનિટ ઠંડી થવા દેશું। હવે તેને ડબ્બામાં કાઢી લઈશું અને બટર પેપર અલગ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કેકની નીચે અને ઉપર સરસ કલર પણ આવી ગયો છે। કેકનો ઉપરનો ભાગ કાઢી નાખીશું, જેથી તેની ઉપર ચોકલેટ લગાવીએ તો ચોકલેટ નીચે સુધી સરસ સેટ થઈ જાય। હવે આપણે ડાર્ક ચોકલેટ લેશું, તેને મેલ્ટ કરીશું। તેમાં 2 ચમચી ફ્રેશ મલાઈ નાખી કેકની ઉપર લગાવીશું। ઉપરથી ચોકલેટ ખમણીશું। હવે તેને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખીશું અને હવે એને આપણે કટ કરીશું। તો તૈયાર છે આપણી હોમમેડ આટા કેક। જરૂર બનાવજો, કમેન્ટ કરીને જણાવજો કે કેવી બની। રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બેલ બટન જરૂર દબાવજો, જેથી મારી આવનારી રેસીપી સરળતાથી જોઈ શકો। થેન્ક યુ।